એરપોર્ટ પર સ્વદેશી ભારત ટેક્સી સેવાનો પ્રારંભ ચાલકો અને મુસાફરો બંને માટે લાભદાયી પહેલ। વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના માર્ગદર્શન હેઠળ ભારત ટેક્સી સેવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ વિશેષ પહેલનો મુખ્ય હેતુ ટેક્સી ચાલકોને ભાડાનો મહત્તમ હિસ્સો અને માલિકી હક આપીને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે। બીજી તરફ મુસાફરોની સુરક્ષાને પ્રાધાન્ય આપતી આ એપ દ્વારા વાજબી દરે ગુણવત્તાયુક્ત સેવા મળશે, જેમાં ભવિષ્યમાં પ્રવાસીઓ માટે 5 લાખ સુધીના વીમા કવચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સંપૂર્ણ દેશી એપને આગામી સમયમાં દેશભરમાં તબક્કાવાર વ્યાપક બનાવવામાં આવશે। એરપોર્ટ પર યોજાયેલા શુભારંભ કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક ડીસીપી જીઆઈ વસાવા, એસીપી ડીએમ વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર, સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર અનિલ કુમાર સિંહ અને ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલ કિશોર સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે અને એ એપ મુજબ જે પણ કંઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે। 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે, તો એને તમામ વડોદરાવાસીઓ તરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।